હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા હશો જ. ઓકે, નાવ આ ચેપ્ટર જે કમ્પેરેટિવ ઇઝીયર છે, સરસ મજા આવે એવું ચેપ્ટર છે. આપણે એમાં વિયોજનીય ચલ જોઈ લીધું છે. સમપરિમાણીયના અમુક જે ઉદાહરણના દાખલા હતા એ ગયા વખત આપણે જોઈ લીધા છે. અને સ્વાધ્યાય 9.5માં 1 થી 4 દાખલા મેં તમને સમપરિમાણીય પ્રમાણના કરવાના આપ્યા હતા. યસ, એ ચોક્કસ થઈ જ ગયા હશે, વાંધો આવવો જોઈએ નહીં. એમાં આગળના જે મારે બતાવવાના છે એ દાખલા હું તમને આજે બતાવી દઉં છું. ઓકે, એ સમપરિમાણમાં બી છેલ્લે તો વિયોજનીય ચલ જ આવે છે. ઓકે, અહીંયા આપણે જે દાખલા ગણવાનું હોય એ દાખલા ગણવામાં આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે યસ, ક્યાં વિયોજનીય ચલ સીધું વપરાય અને ક્યાં સમપરિમાણીય પ્રકારનું કરીને પછી આપણે એને વિયોજનીય ચલમાં રૂપાંતરિત કરવાનું કે આ બે વસ્તુઓ હોય. જ્યાં સીધા ડીવાય અને ડીએક્સ, ઓકે, જો ડીએક્સ સાથે બધા જ એક્સ વાળા પદો આવી જાય અને ડીવાય સાથે બધા જ વાય વાળા પદો અથવા તો અચળ પદો આવી જાય તો એમાં વિયોજનીય ચલ પ્રમાણે આપણે સીધું ગોઠવાઈ ગયું છે, પછી સંકલન કરીને આપણે કરી શકીએ છીએ. પરંતુ જો અમુક દાખલાઓમાં એક્સ અને વાય ને આપણે છૂટા ના કરી શકીએ, એટલે કે યસ બધા જ વાય વાળા પદો વાય સાથે ડીવાય સાથે અને યસ એક્સ વાળા પદો ડીએક્સ સાથે જાય, ત્યારે આપણે વિયોજનીય ચલનું વિચારવું જોઈએ. વિયોજનીય ચલમાં પણ આપણે જે ખાસ ધ્યાન આપવાનું છે એ ડીવાય બાય ડીએક્સ બરાબર જમણી બાજુ જી ઓફ વાય બાય એક્સ આવે છે, અથવા તો ડીએક્સ બાય ડીવાય બરાબર એચ ઓફ એક્સ બાય વાય પ્રકાર, બંનેમાંથી જે આવે એના પ્રમાણે આપણે જોવાનું હોય. જો ડીવાય બાય ડીએક્સ પર જમણી બાજુ વાય બાય એક્સ વાળું પદ ગોઠવાઈ જાય, એ વાય બાય એક્સ નું વિધેય આપણે ગોઠવી શકીએ તો ત્યાં વાય બાય એક્સ બરાબર વી અને વાય બરાબર વી એક્સ પ્રમાણ લઈને આપણે એને આખું વિયોજન ચલમાં રૂપાંતરિત કરી દઈએ. અને જો ડીએક્સ બાય ડીવાયમાં જમણી બાજુ એચ ઓફ એક્સ વાય એટલે એક્સ બાય વાય નું જો આપણને વિકલ્પ વિધેય બનતું હોય તો એ કિસ્સામાં એક્સ બાય વાય બરાબર વી લઈને પછી એક્સ બરાબર વી વાય બંને બાજુ વાય સાથે વિકલન કરીને જે સમપરિમાણીય સમીકરણ હોય એને આપણે આખું વિયોજનીય ચલમાં રૂપાંતરિત કરીને આપણે આગળ વધવાનું હોય. અને જો શરત વગર આપેલું હોય તો આપણે વ્યાપક ઉકેલ જ શોધવાનો હોય, અને કોઈ ચોક્કસ શરત આપેલી હોય તો વિશિષ્ટ ઉકેલ શોધવાનો હોય. ઓકે, અને એમાં પણ વિશિષ્ટ ઉકેલ શોધવા માટે પણ વ્યાપક ઉકેલ તો શોધવો પડે છે, એટલે એ તો કમ્પલસરી પાર્ટ છે જ. એટલે યસ, અહીંયા આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આ દાખલો ગણીએ. મેં છઠ્ઠો દાખલો લખીએ સ્વાધ્યાય 9.5 એક્સ ડીવાય. યસ, અહીંયા વિકલ સમીકરણ સમપરિમાણીય વિકલ સમીકરણ છે તેમ દર્શાવો. યસ, એ હું તમારા ભાગમાં આપવું છે, તમારે કરવાનું છે. યસ સર અહીંયા નથી કરતા એનો મતલબ તમારે નથી કરવાનું એવું નહીં. જો તમને એક્ઝામમાં કીધું હોય તો સમપરિમાણીય છે, યસ એવું નથી કીધું તો એવું કંઈ બતાવવાની જરૂર નથી, સીધો તમે ઉકેલ શોધી શકો છો. ઓકે, અહીંયા આ એક્ઝામ્પલ વાંચીએ. એક્સ ડીવાય માઇનસ વાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. યસ, અહીંયા એકચ્યુઅલી ડીવાય બાય ડીએક્સ પણ નથી આપેલું અને એક બાજુ ડીવાય અને એક બાજુ ડીએક્સ એ રીતે બી નથી આપ્યું. અહીંયા બે છે તો આ પહેલા સામાન્ય કાઢીને ડીએક્સ વાળું એક બાજુ કરી દઈએ અને જ્યારે બી સમપરિમાણીય જેવું લાગે ને ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવવાનું. ઓકે, એટલે એમ પણ એક બાજુ ડીવાય વાળું પદ ને એક બાજુ ડીએક્સ વાળું સાથે મૂકીને પછી જો વિયોજનીય ચલ પ્રમાણે ગોઠવાઈ જાય છે કે નહીં એ પણ ખબર પડી જાય આપણને, અને સમપરિમાણ માટે જવાનું છે પણ આપણને ખબર પડી જ છે. ઓકે, અહીંયા ડાબી બાજુ ડીવાય વાળા પદો મૂકું છું, એટલે કે એક્સ ડીવાય, આ જમણી બાજુ લઈ જઈશ એટલે યસ વાય ડીએક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. અહીંયા એક્સ ડીવાય ડીએક્સ સામાન્ય નીકળશે વાય કૌંસમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ આ વસ્તુ થઈ ગઈ. અહીંયા આપણે જોઈએ તો યસ એક્સ પણ યસ આ પદ છૂટું થાય એવું નથી, એટલે વિયોજનીય ચલનો આપણે વિચાર કરવાનો. તો એમાં ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવીએ તો અહીંયા ડીવાય બાય ડીએક્સ એટલે અહીંયા શું થશે વાય પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છેદમાં એક્સ. ઓકે, ના હવે છે ને આ આવી ગયા પછી જો આપેલ સમીકરણ એ સમપરિમાણીય છે કે ના માટે આ એફ ઓફ એક્સ કોમા વાય લઈ લેવાનું. પછી એના પરથી એફ ઓફ લેમડા એક્સ લેમડા વાય, એટલે કે આમાં એક્સ ની જગ્યાએ લેમડા એક્સ અને જ્યાં વાય દેખાય ત્યાં લેમડા વાય મૂકીને સાદું સ્વરૂપ આપવાનું. અને જો એ પણ કોઈક
લેમડાની n ઘાત ઇન્ટુ f ઓફ એક્સ વાય થઈ જાય છે. તો એ સમપરિમાણીય છે એવું આપણે કહી શકીએ. એ આપણે બતાવી દેવાનું, બરોબર છે. પણ યસ, હવે અહીંયા જોઈએ તો આ વસ્તુ કરતા પહેલા અહીંયા આપણે એ વસ્તુનું જોઈએ કે યસ, અહીંયા વિયોજનીય ચલ પ્રમાણે ડીવાય બાય ડીએક્સ છે, વાય બાય એક્સ પ્રમાણે ગોઠવાય એવું છે. આમ જે સારી નીચે વાય બાય એક્સ થઈ જશે, એક્સ મૂકીશું, વર્ગમૂળ જશે, યસ, ગોઠવાઈ જાય એવું છે. એટલે એ ડીવાય બાય ડીએક્સ નું પદ છે. ઓકે, માટે અહીંયા ડીવાય બાય ડીએક્સ અહીંયા બંનેની નીચે એક્સ પ્લસ વર્ગમૂળમાં યસ, એક્સ વર્ગમૂળની અંદર જશે, એક્સ વર્ગ થઈ જશે. એટલે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર આ રીતે આપણે લખવું પડશે. ઓકે, ના અહીંયા આપણે જોઈશું તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય બાય એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેરની નીચે એક્સ સ્ક્વેર 1 પ્લસ વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર. યસ, જમણી બાજુ આપણું વાય બાય એક્સ નું વિધેય થઈ ગયું. ઓકે, અથવા તો તમને યસ વાય બાય એક્સ બરાબર એટલે વાય બરાબર વીએક્સ મૂકીને બી જો આને તમે સાદું સ્વરૂપ આપવા માંગતા હો ને અહીંયાથી, ઓકે, એક્સ ને કઈ નહીં કરવાનું, વાય બરાબર વીએક્સ મૂકવાનું અને પછી જુઓ સાદું સ્વરૂપ અપાઈ શકે ને તો યસ એ પ્રમાણે પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, આ રીતે ગોઠવશો અથવા તો યસ આ બધું કરવાની પણ જરૂર નથી. અહીંયા વાય બરાબર વીએક્સ મૂકી દેશો તો યસ, પછી એક્સ ને કઈ નહીં કરવાનું, વાય ની જગ્યાએ વીએક્સ મૂકી દેવાનું. ઓકે, એ પણ આપણે લીધા પછી વાય બરાબર વીએક્સ લીધા પછી. ઓકે, ના આ વસ્તુ થઈ ગયું, આ થઈ ગયું સમપરિમાણીય વિધેય જમણી બાજુ વાય બાય એક્સ નું ચલ. એટલે યસ, હવે નેક્સ્ટ આપણે લેવાનું વાય બરાબર બાય એક્સ બરાબર વી લેતા. ઓકે, એટલે આના પરથી y ઇઝ ઇક્વલ્સ ટુ vx બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા આ થશે dy by dx is equals to v plus x dv by dx u into v પ્રમાણે 3 1 2 અને 3 પરથી dy by dx ની જગ્યાએ આ વસ્તુ v plus x dv by dx is equals to અહીંયા યસ સોરી y by x દેખાય છે ત્યાં v લઈશું યસ v પ્લસ વર્ગમૂળમાં 1 પ્લસ y by x v છે v સ્ક્વેર. યસ આ વસ્તુ આપણા પાસે થઈ ગઈ. યસ વર્ગમૂળ થોડો મોટો લખાઈ ગયો છે, નો પ્રોબ્લેમ. આ રીતે તમે લખી શકો છો કે ના. જો આ ના કરવું હોય ને યસ અહીંયા y by x ને તો અહીંયા આ જ સમીકરણમાં અહીંયા યસ y by x નું સ્વરૂપ ગોઠવવાનું છે. y બરાબર vx મૂકશું તો આ vx છેદમાં x v થઈ ગયું. અહીંયા v સ્ક્વેર x સ્ક્વેર સામાન્ય નીકળશે, વર્ગમૂળમાં x કટ થઈ જશે 1 પ્લસ v સ્ક્વેર. એ પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, એ રીતે કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો કોઈ બી એક સિસ્ટમ તમારે કરવાનું છે. ઓકે, હવે આમાં બંને બાજુ v કટ થઈ ગયું માટે x dv by dx is equals to વર્ગમૂળમાં 1 પ્લસ v સ્ક્વેર થઈ ગયું. યસ v સાથે dv સાથે v વાળું પદ હવે યોજની ચલ આવી જ જશે. વર્ગમૂળમાં 1 પ્લસ v સ્ક્વેર is equals to dx by x બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, સોરી બંને બાજુ સંકલિત કરતા અહીંયા ઇન્ટિગ્રેશન dv છે વર્ગમૂળમાં 1 પ્લસ v સ્ક્વેર is equals to ઇન્ટિગ્રેશન dx by x આ વસ્તુ થશે. યસ અહીંયા આપણા પાસે પ્રમાણિત સ્વરૂપ છે dx છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. ઓકે, log mod x પ્લસ x ની જગ્યાએ v છે તો અહીંયા સીધું log mod x વર્ગ પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એના પ્રમાણમાં થશે. યસ એના પ્રમાણે અહીંયા આ log mod અહીંયા v થશે પ્લસ વર્ગમૂળમાં 1 પ્લસ v સ્ક્વેર કે v સ્ક્વેર પ્લસ 1 લખો કોઈ પ્રોબ્લેમ નથી. સરવાળામાં જમણી બાજુ
log more x બધા જ log આવી ગયા એટલે અચળાંક પણ log લેવાનો. યસ, આટલી વસ્તુ આપણા પાસે આવી ગઈ. ના, હવે આપણે જોઈએ તો અહીંયા હવે યસ કિંમતો મૂકી દઈએ v ની. તો યસ v નું મૂલ્ય મૂકતા ઓકે log more v એટલે અહીંયા મૂકીશું y by x પ્લસ વર્ગમૂળમાં 1 પ્લસ y સ્ક્વેર બાય x સ્ક્વેર. યસ, આ log ને હું આ બાજુ લઈ આવું છું. log more x is equals to log more c. નો પ્રોબ્લેમ. અહીંયા log યસ આ વર્ગમૂળમાં x નીકળશે લસા અને બંને માટે યાદ થશે y પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર છેદમાં x માઇનસ log more x is equals to log more c થશે. c જમણી બાજુ મૂકતા તોય પ્રોબ્લેમ ના આવતો. યસ, log m માઇનસ log n એટલે આ છેદમાં જશે log અપન y પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ x તો છે ને આ x આવ્યો એટલે આ x સ્ક્વેર. યસ, આને અહીંયા જમણી બાજુ મૂકતા તોય કોઈ પ્રોબ્લેમ. log cx લખતા તોય આ જ વસ્તુ આવતી is equals to log more c. બંને બાજુ log છે આપણે કાઢીએ તો y પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર છેદમાં x સ્ક્વેર is equals to c y પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર is equals to cx સ્ક્વેર. આ તમારો ઉકેલ, આ તમારો વ્યાપક ઉકેલ અથવા તારો જવાબ કહેવાશે આ વિકલ સમીકરણનો ઉકેલ. ઓકે, તો જસ્ટ આ રીતે દાખલાઓ ગણવાના છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક બીજો દાખલો લખ્યો છે. સરસ દાખલો છે. લાસ્ટ માર્ચ 2020 માં આ 4 માર્કમાં પૂછાઈ ચૂક્યો છે. યસ, એમાં ખાલી ફેરફાર એટલો છે કે સમપરિમાણે છે એવું બતાવવાનું છે, નથી પૂછ્યું, અને આમાં વિશિષ્ટ ઉકેલ આપીને આપણને પૂછ્યું છે. યસ, એટલો ખાલી ફરક માત્ર છે, બીજું કઈ જ નથી. ઓકે, બાકી આ દાખલો છે ભલે દેખાય છે લાંબો, એકદમ સરળ છે. અને બીજી એક વસ્તુ, આ દાખલામાં ઉલટું સરળ એ વસ્તુનું છે કે યસ, અહીંયા આપણે y by x જોઈ જ લઈએ છીએ. અહીંયા સમપરિમાણે છે અને dy by dx કરતા બને કરવાનું છે, વસ્તુ જ છે, બીજું કઈ જ નથી. ઓકે, તો યસ અહીંયા આપણે જોઈએ તો યસ y dx એટલે યસ dy by dx ને કરતા બનાવીએ તો dx ને આ બાજુ લઈ જઈશું ને આખું પદ આ બાજુ લઈ આવીશું. ઓકે, તો અહીંયા આપણે લખી શકીશું માટે dy by dx. ઓકે, dy by dx. ઓકે, આ પદને અહીંયા આની નીચે એટલે અહીંયા x cos y by x plus y sin y by x into y છેદમાં y sin y by x minus x cos y by x into x. Okay, now યસ, હવે છે ને તમારે જે સમપરિમાણ વિકલ સમીકરણ બનાવવું બતાવવું હોય ને તો યસ આનામાં આ f of x, y પછી f of x, y માં x ની જગ્યાએ લેમ્ડા x ને લેમ્ડા f of લેમ્ડા x લેમ્ડા y જમણી બાજુ જ્યાં જ્યાં x દેખાય ત્યાં લેમ્ડા x ને યસ એ રીતે બધાને x ની લેમ્ડાની કોઈ ઘાત ઇન્ટુ f of x, y આવી જાય છે. સમપરિમાણ છે તે બતાવી દેવાય. ઓકે, નાવ અહીંયા છે ને બીજી રીતે હું તમને જે કહેતો તો એ અહીંયા આપણે આખું y by x માં પરિવર્તન નથી કરી રહ્યો. યસ, એ રીતે હું તમને બતાવી દઉં છું. ઓકે, તો યસ અહીંયા આપણને y by x તો લેવાનું છે. તો યસ અહીંયા સીધું y by x બરાબર v લેતા જસ્ટ મેં આગળના દાખલામાં તમને જસ્ટ ઓરલી જે બતાવ્યું હતું અહીંયા હું એ પ્રમાણે દાખલો તમને બતાવી દઉં છું. માટે y is equals to v into x. યસ, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા યસ dy by dx is equals to v plus x
ડીવી બાય ડીએક્સ આ વસ્તુ આવી ગઈ એક આ યસ યસ નો પ્રોબ્લેમ અહીંયા તમે આ જ લો ને કઈ વાંધો નથી અને આ ચલો કોઈ વાત ઓકે ના 1 2 અને 3 પર યસ આ ડીવાય બાય ડીએક્સ ની જગ્યાએ v પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ આ વસ્તુ થઈ ગઈ જમણી બાજુ યસ એક્સ ને નહીં ટચ કરવાનું જ્યાં જ્યાં વાય બરાબર વાય દેખાય છે ત્યાં vx મૂકી દો ઓકે યસ અહીંયા x into cos y બરાબર vx લઈ લીધું મેં પ્લસ y બરાબર મારે vx લેવાનું છે sin vx છેદમાં x vx છેદમાં યસ y ની જગ્યાએ vx sin vx છેદમાં x માઇનસ x cos vx છેદમાં x અને યસ આ x જેમ છે એમ ઓકે અહીંયા આ x x કટ થઈ ગયા યસ અહીંયા પણ x x કટ આ બધું જ ગોઠવાઈ જશે અંશમાંથી x સામાન્ય નીકળશે એટલે x સામાન્ય નીકળ્યો એટલે બાકી શું રહેશે cos v plus v sin v into v છેદમાંથી પણ x સામાન્ય નીકળશે એટલે અહીંયા v sin v માઇનસ x સામાન્ય કાઢી દીધો છે એટલે અહીંયા cos vx તો કટ થઈ ગયો છે યસ આખું તમારું ગોઠવાઈ ગયું ઓકે સો અહીંયા તમારે આવશે આ v પ્લસ x dv બાય dx માટે v પ્લસ x dv બાય યસ v ને આપણે જમણી બાજુ લઈ જવાનું છે ને યસ આપણે એ વસ્તુ કરી દઈએ એક પદ આપણે શોર્ટ v વાળા પદો એક બાજુ અહીંયા x dv બાય dx અહીંયા આ v cos v plus v square sin v છેદમાં v sin v minus cos v અને આ v જમણી બાજુ જશે એટલે માઇનસ v થશે લસા લઈશું આપણે તો x dv by dx લસા આપણા પાસે આવશે v sin v minus cos v v cos v plus v square sin v minus v square sin v plus v cos v આ વસ્તુ થશે આ બે કટ થઈ ગયા છેલ્લે આપણા પાસે બચશે x dv by dx is equals to v cos v એટલે કે 2v cos v છેદમાં v sin v માઇનસ cos v આટલી વસ્તુ આપણા પાસે બાકી રહી ઓકે ના હવે v વાળા પદો dv સાથે યસ અહીંયા v sin v માઇનસ cos v છેદમાં v cos v dv ઓકે જમણી બાજુ આપણા પાસે છે 2 dx by x યસ આટલી વસ્તુ આપણા પાસે બાકી રહી બંને બાજુ સંકલન કરતા એટલે યસ ઇન્ટિગ્રેશન v sin v minus cos v છેદમાં v cos v dv is equals to 2 integration dx by x આટલી વસ્તુ થઈ ગઈ સ્ટીલ યસ હવે અહીંયા જોઈએ તો છેદમાં એક જ પદ છે યસ બંનેની જે ગોઠવીએ તો યસ અહીંયા v tan v થઈ જશે અને
યસ બંનેનું સંકલન થાય એવા પદો ગોળા એટલે યસ વી કોસ વી ને બંને પદની નીચે મૂકતા ઇન્ટિગ્રેશન tan v મળશે માઇનસ 1 by v dv is equals to integration dx by x. યસ અહીંયા હવે આપણે સંકલન આ tan v log v એટલે log mod sec v minus log mod v is equals to log mod x plus log mod c. Okay, now અહીંયા log mod sec v by v અને અહીંયા હજુ બી આપણે જોવું હોય તો યસ માઇનસ 2 ઘાતમાં જતું રહે એટલે માનાંકમાં x નો વર્ગ એટલે x સ્ક્વેર ધન જ થાય એટલે અહીંયા આપણે માઇનસ log x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ log mod c આઈડર લખી શકીએ. યસ હવે કિંમતો મૂકીએ તો log v ની કિંમત મૂકવાની છે v બરાબર y બાય x એટલે અહીંયા sec y બાય x છેદમાં y બાય x માઇનસ log x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ log mod c આટલી વસ્તુ આવી ગઈ આપણા પાસે. અહીંયા યસ આ લખાશે x sec y by x છેદમાં y minus log x square is equals to log mod c again log m minus n એટલે અહીંયા x sec square y by x છેદમાં y અને આ આવી ગયું x square is equals to log mod c. આપણા પાસે x સ્ક્વેર છે એક x કટ થશે એટલે છેલ્લે મારા પાસે આવશે sec સ્ક્વેર ક્યાંથી આવ્યું sec y by x છેદમાં xy is equals to c લખાશે. સ્ટીલ અહીંયા sec એટલે cos નો વ્યસ્ત થાય એટલે યસ 1 upon xy cos y by x is equals to 1 by c એટલે અહીંયા xy cos y by x is equals to, sorry અહીંયા c છે ને no problem sorry is equals to 1 by c એટલે એના બરાબર આપણે કોઈ અચળાંક લઈ લેવાનો xy cos y by x is equals to c dash. યસ અચળાંકને તમે કોઈ બી નામ આપી શકો છો 1 by c અથવા તો એવું લાગે છે તો જ્યાં જ્યાં અત્યાર સુધી c લીધું છે ત્યાં c1 લઈ લો. યસ એ પ્રમાણે કરશો તોય વાંધો નથી. તો યસ અહીંયા હું આ કરું છું c1 કારણ કે એમાં ફેરફાર આવે છે ને તો આપણે એ વસ્તુ કરી દઈએ c1 લઈ લઈએ c1 1 upon c1 તો છેલ્લે c અને યસ c is equals to 1 by c1. યસ નો પ્રોબ્લેમ યુ કેન જસ્ટ ચેન્જ ઇટ લાઈક ધીસ એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ રીતે તમે xy into cos y by x is equals to c આવો તમારો જવાબ આવશે. ઓકે યા નો પ્રોબ્લેમ cos y by x. ઓકે ફાઇન. સો જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે આમાં બીજું કંઈ જ નથી. સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ કરવાનું કંઈ જ નહોતું. 4 માર્કનો દાખલો આ વખતની 2020 માર્ચની એક્ઝામમાં. યસ આમાં અહીંયા અટક્યા પછી આટલા પછી એક આપણને વિશિષ્ટ ઉકેલ માટેની શરત આપેલી છે એના પ્રમાણે સી શોધીને છેલ્લે જે જવાબ લખવાનો હોય એ જવાબ લખવાનો હતો બીજું કંઈ હતું નહીં. ઓકે સો જસ્ટ ઇટ ઇઝ લાઈક ધીસ. અને અહીંયા હા એક વસ્તુ મેં ચેન્જ એ કરી બીજી રીતે હું અત્યાર સુધી શું કરતો હતો અહીંયા જ હું y by x વાળા પદો ગોઠવી નાખતો હતો. યસ અહીંયા બી તમારે y by x વાળું પદ ગોઠવું તો અહીંયા અંશમાંથી એક સામાન્ય કાઢો અહીંયા બી એક સામાન્ય કાઢી નાખો તો યસ y by x વાળા પદો ગોઠવાઈ જશે. એ રીતે પણ કરો તો પણ વાંધો નથી. અથવા તો y બરાબર vx મૂકીને એની જાતે એ પણ ગોઠવાઈ શકાય છે. પછી એમાં એક સામાન્ય નીકળશે. અલ્ટિમેટલી સામાન્ય તો x નીકળશે જ. ઓકે તો યસ બંનેમાંથી તમને જે અનુકૂળ લાગે એ વસ્તુ તમે કરી શકો છો. ઓકે જસ્ટ ઝડપથી લખી લો. આપણે બીજો દાખલો જોઈએ. યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો 9મો દાખલો લખ્યો છે. વાંચી લઈએ. વાઇડ અહીંયા જસ્ટ આપણે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે
મને સમપરિમાણે જેવું કંઈ કીધું નથી, આપણે જસ્ટ ડાયરેક્ટ મને આપી દીધું છે, એ પ્રમાણે વિચારીને જ વિકલ્પ સમીકરણનું કરજો તો યસ સરસ પ્રેક્ટિસ થઈ જશે તમારે. યસ અહીંયા આનું કે હા પ્રમાણિત સંકલિતો હજુ બી કોઈકને લોચા લાગતા હોય તો રોજ પ્રમાણિત સંકલિતો એકવાર લખવાના ચાલુ કરી દો. યસ આમાં પણ પ્રમાણિત સંકલિત જ છે, બીજું કંઈ જ નથી. તો યસ હજુ બી કંઈક કોઈને ભૂલી જતા હોય, કંઈક દિવસો થઈ ગયા, સંકલનનો આપણું ચેપ્ટર પતી ગયું છે, ધ્યાન ના હોય, બધાએ પ્રમાણિત સંકલિતો રોજ એક વખત લખવાના સ્ટાર્ટ કરી દેવાના. યસ અને જે દિવાળી પછીનું પહેલું લેક્ચર હતું એ પ્રમાણિત સંકલિતનું જ મારું આખું લેક્ચર છે, એનું વિડીયો રેકોર્ડિંગ હશે ને હશે જ. યસ એવું લાગે ને તમને આખું પ્રમાણિત સંકલિતનું લિસ્ટ ત્યાંથી મળી જશે, એ પણ તમારે તસદી લેવાની જરૂર નથી, એ વસ્તુ કરી નાખજો. ઓકે, નાવ અહીંયા જે સવાલ છે y dx plus x log y by x dy. યસ અહીંયા પહોંચ્યા ત્યાં જ ખબર પડી ગઈ, log y by x એટલે આ સમપરિમાણીય પ્રકારનું જ છે અને dy by dx કરતા જ છે. dy minus 2x dy is equals to 0. અહીંયા પણ પાછું આ લોકોએ યસ dy વાળા બે પદો આપી દીધા છે, તો કઈ નહીં આપણે આ dy વાળા પદો સામાન્ય dx વાળું પદ એક બાજુ લઈ લઈશું આપણે. ઓકે, તો યસ અહીંયા આપણે જો લેવા જઈએ તો યસ અહીંયા યસ ઋણ નિશાની આવશે, કઈ વાત આ જમણી બાજુ જશે એટલે ઋણ થશે, આ બંનેમાંથી dy સામાન્ય નીકળશે, આ લખાશે x log y by x minus 2x dy. આ જમણી બાજુ જશે તો minus y dx, કોઈ પ્રોબ્લેમ નથી. યસ dy by dx કરતા ને યસ y by x થવું જોઈએ. અહીંયા dy by dx is equals to minus y છેદમાં x log y by x minus 2x આ વસ્તુ થઈ ગઈ. યસ અને બંનેમાંથી x કોમન નીકળે એવું બી છે. ઓકે, અહીંયા dy by dx is equals to minus y, બંનેમાંથી એક સામાન્ય નીકળશે ને તો યસ log y by x minus 2. યસ આપણા પાસે આ વસ્તુ આવી ગઈ. હવે આપણા પાસે સમીકરણ 1 થઈ ગયું. યસ આ f of x, y સમપરિમાણે બતાવવા માટે f of xy આ લઈને f of lambda x lambda y બરાબર lambda ની n into f of xy પ્રકારનું આવે છે, તમારે ચકાસી લેવાનું. અહીંયા હવે યસ y by x ના સ્વરૂપમાં ગોઠવવું હોય તો આપણે અહીંયા y by x મૂકી શકીએ છીએ. ઓકે, અથવા તો અહીંયા ડાયરેક્ટ y by x બરાબર v લેતા. શું લખાશે? y is equals to vx. યસ બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા આ આપણું થઈ જશે dy by dx is equals to v. કે આ એક છે ને આ બે, v plus x into dv by dx. ઓકે, નાવ આ 3 સેમ પ્રોસિજર, સેમ રીતે આગળ વધવાનું છે. 1 2 અને 3 પરથી dy by dx ની જગ્યાએ આ વસ્તુ v plus x dv by dx is equals to અહીંયા y બરાબર vx. ઓકે, એટલે કે યસ માઇનસ vx છેદમાં x log y ની જગ્યાએ vx by x minus 2xx કટ થઈ ગયું. આપણા પાસે આવશે x into dv by dx is equals to minus v છેદમાં log v minus 2 minus v. યસ સાદું સ્વરૂપ આપીએ x into dv by dx log v by 2. યસ જોઈને કઈ ગભરાવાની જરૂર નથી, બસ સાદું સ્વરૂપ આવશે જ. અહીંયા આ minus v
log v plus 2v અહીંયા x into dv by dx is equals to અહીંયા v minus v log v છેદમાં log v minus 2 yes v સાથે dv સાથે v વાળા પદો એટલે આપણને મળશે અહીંયા log v minus 2 છેદમાં v minus v log v is equals to dx by x. Yes, આ વસ્તુ આપણા પાસે આવી ગઈ. હવે અહીંયા આપણે જોવા જઈએ તો શું બાકી રહેશે? યસ, હવે log v minus v યસ અહીંયા છેદમાં આપણે મૂકી શકીએ છીએ. યસ, આમાંથી v સામાન્ય નીકળશે ને. યસ, બીજું એક કામ કરીએ છીએ આપણે માઇનસ કોમન કાઢીને જવું એટલે કે નીચે લોગી બંને બાજુ સમાન થઈ જાય. ઓકે ફાઇન. એટલે અહીંયા જ આ કામ કરું છું. અહીંયા સાદું સ્વરૂપ જેટલું થાય ને એટલું આપીએ. અહીંયા v સામાન્ય કાઢીશું તો કૌંસમાં આવશે 1 minus log v dv is equals to dx by x. યસ, અગેન અહીંયા માઇનસ સામાન્ય કાઢીને હું મૂકું છું જમણી બાજુ. તો અહીંયા log v minus 2v અહીંયા log v minus 1 is equals to dv is equals to minus dx by x. Okay, now હવે log v minus 2 છે છેદમાં log v minus 1 છે એ વસ્તુ બી છે. અહીંયા તમે log v બરાબર t નો આદેશ લઈને પણ કરી શકો છો અથવા સાદું સ્વરૂપ અપાતું સાદું સ્વરૂપ છે. log v minus 2 છે. અહીંયા હું શું કરું છું? અંશમાં છે ને log v minus 1 વાળું પદ લાવવાનો પ્રયત્ન કરું છું. log v minus 1 લખાશે આની જગ્યાએ. અહીંયા v છેદમાં log v minus 1 dv is equals to minus dx by x. યસ, બંને બાજુ સંકલન કરતા અહીંયા આ પદની નીચે આલે આ કટ થઈ જશે, આ થઈ જશે 1 by v minus 1 upon v log v minus 1 dv is equals to minus dx by x. આ વસ્તુ આપણે લખી શકીશું. આ તો સીધું થશે. યસ, અહીંયા 1 upon v log v 1 upon v એ log v minus 1 નું વિકલન થાય. અહીંયા 1 by v minus અહીંયા d by dv of log v minus 1 upon log v minus 1 by v ની જગ્યાએ આપણે આ વસ્તુ લખી દીધી. અહીંયા dv is equals to minus dx by x. યસ, બધા સંકલન થાય એવા છે. આ થશે log v minus log of log v minus 1 is equals to minus log x. બધું જ log છે એટલે આ log c લઈ લો. યસ, ક્યાંક ચેન્જ કરવાનું આવે તો c લઈ લેવાનું. તો આની જગ્યાએ આપણે log v છેદમાં log v minus 1 is equals to આની જગ્યાએ log c by x પણ લખી શકીએ. યસ, સીધું થઈ જશે. યસ, હવે બંને બાજુથી તમે log કાઢી દો તો v upon log v minus 1 is equals to c by x. યસ, હવે v નું મૂલ્ય મૂકીએ તો y by x. અહીંયા y by x log y by x minus 1 is equals to c by x થશે. યસ, હવે દાખલા માટે જગ્યા ખૂટે છે. નો પ્રોબ્લેમ. અહીંયા આપણે યસ જોઈ લઈએ તો આઈ થિંક જગ્યા જોઈશે તો ખરી જ. ઓકે ફાઇન. અહીંયા આપણે આગળ જોઈ લઈએ તો યસ, આ હવે કેવી રીતે લખાશે વસ્તુ જોઈએ. અહીંયા x ને આ બાજુ x કટ થઈ જશે એટલે આપણા પાસે બચશે y છેદમાં log y by x minus 1 is equals to c. અહીંયા
આને કરતા બનાવીશું log y by minus x is equals to y by c થશે. અહીંયા આવે છે ને આ લોકો શું કરશે અને c1 લઈ લો c1 યસ નો પ્રોબ્લેમ c1 1 c1 બરાબર c લઈ લઈએ આપણે log y by x minus 1 બરાબર cy જ્યાં c is equals to 1 by c1 યસ આ તમે છેલ્લે ચેન્જ કરી શકો ને એના પ્રમાણે જવાબ લાવવાનો હોય તો એ વસ્તુ આપણે ગોઠવી શકીએ, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે યસ અહીંયા સુધી બી લખો છો ને તો કોઈ જવાબ ખોટો નથી. y ને કરતા બનાવી દો તો પણ કોઈ y is equals to log y minus 1 into c1 કોઈ તમારા પ્રોબ્લેમ નથી. ઓકે એ કોઈ ઇટ્સ ડઝન્ટ મેટર, એ કે બહુ મોટી વાત નથી. ઓકે તો જસ્ટ આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે. હજુ પણ એક દાખલો બીજો હું તમને બતાવી દઉં. યસ સ્ટુડન્ટ અહીંયા મેં બીજો 10મો દાખલો લખ્યો છે અને યસ અહીંયા ખાસ એટલા માટે કે યસ એમ તો ઇઝી દાખલો છે પણ અહીંયા x by y સ્વરૂપ છે. યસ એટલે અત્યાર સુધી આપણે y by x વાળું જોયું હતું, અહીંયા x by y વાળું છે એટલે એ દ્રષ્ટિએ મેં લીધું છે. યસ અહીંયા આપણને જોઈએ તો દાખલો જોઈશું ને તરત ખ્યાલ આવશે 1 પ્લસ e ની x by y ઘાત ઇન્ટુ dx પ્લસ યસ આ વસ્તુ આવી ગઈ ને તમારે x by y સ્વરૂપ થશે એટલે dx by dy ને કરતા બનાવવાનું થશે. ઓકે યસ અહીંયા dy વાળું પદ હું જમણી બાજુ લઈ જાઉં છું, dx by dy ને કરતા બનાવું છું માટે અહીંયા 1 plus e raised to x by y dx જમણી બાજુ જશે ઋણ ચિહ્ન આવશે અને હું અંદર જ લઈ લઉં છું, આ રીતે લખું છું e ની x by y છેદમાં x by y minus 1 યસ જમણી બાજુ આ પદ જશે અને ઋણ ચિહ્ન આવશે. યસ એને મેં અંદર જ લઈ લીધું છે આ પદો મેં ઉલટાવી દીધા એટલે બાર ધન ચિહ્ન રહ્યું. યસ આના પરથી આપણે dx by dy ઓકે ઠીક છે. dx by dy બાકી બધું જમણી બાજુ લઈ જવું છું તો x by y minus 1 છેદમાં 1 plus e raised to x by y. યસ આ વસ્તુ આપણા પાસે આવી ગઈ. યસ x by y જ લેવાનું છે એટલે યસ x by y બરાબર v લેતા એના પ્રમાણે અને છેલ્લે x બરાબર vy મૂકવાનું એટલે અહીંયા x by y બરાબર v લેતા માટે x બરાબર v into y બંને બાજુ y ને સાપેક્ષ યસ x થઈ ગયું આપણે dx by dy લાવવાનું છે એટલે અહીંયા બંને બાજુ y ને સાપેક્ષ વિકલન કરતા એટલે અહીંયા થશે dx by dy v plus y dv by dy. યસ હવે સિમ્પલી 1 2 3 નો ઉપયોગ કરજો. યસ 1 2 અને 3 પરથી dx by dy ની જગ્યાએ આ વસ્તુ લખાશે v plus y into dv by dy is equals to જમણી બાજુ જ્યાં x દેખાય છે ત્યાં vy. ઓકે y ને જેમ છે તેમ x બરાબર vy એટલે યસ અહીંયા e ની vy છેદમાં y અહીંયા vy છેદમાં y minus 1 છેદમાં 1 plus e raised to vy by y is equals to અહીંયા આ y કટ થશે બધા જ એટલે આપણને મળશે e raised to v કૌંસમાં v minus 1 છેદમાં 1 plus e raised to v plus y dv by dy. યસ હવે v વાળા પદો જમણી બાજુ અહીંયા y dv by dy is equals to અહીંયા e raised to v into v minus e raised to v 1 plus e raised to v minus v સાદું સ્વરૂપ આપીશું તો y dv by dy અહીંયા છેદમાં 1 plus e raised to v into v
minus e raised to v minus v minus v e raised to v. આ બી કટ થઈ ગયા આપણા પાસે. ઓકે, અહીંયા y dv by dy is equals to યસ બંને આપણા પાસે માઇનસ વાળું પદ રહેશે. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. માઇનસ e raised to v પ્લસ v છેદમાં e raised to v પ્લસ 1 થશે. v વાળા પદો એક બાજુ એટલે યસ અહીંયા સોરી e raised to v plus 1 છેદમાં e raised to v plus v dv બરાબર માઇનસ dy by y બંને બાજુ યસ e raised to v plus v આનું સંકલન વિકલન છે. v ને સાપેક્ષ વિકલન કરશો e raised to v નું e raised to v v નું 1 યસ આનું વિકલન થઈ ગયું છે. યસ બંને બાજુ સંકલિત કરતા ઇન્ટિગ્રેશન અને આ વસ્તુ એ બીજું કઈ નથી d by dv ઓફ e ની v ઘાત વત્તા v છેદમાં e ની v ઘાત વત્તા v dv is equals to minus dy by y. Yes, અહીંયા log mod e raised to v plus v okay is equals to minus log mod y plus log mod c. અહીંયા log e raised to v plus v plus log mod y is equals to log mod c થશે. અહીંયા log y કૌંસમાં e raised to v plus v m plus n log m plus log n બરાબર log m into n એના પ્રમાણે આ વસ્તુ થશે. log mod c y e raised to v plus v is equals to c થશે. v નું મૂલ્ય v બરાબર શું છે x by y આપણે લઈ લઈએ. અહીંયા y e ની x plus x by y ઘાત અહીંયા x by y ઘાત is equals to c. યસ અહીંયા આ રીતનું રાખશો તોય વાંધો નહીં, ગુણી નાખશો તોય વાંધો નથી. y e raised to x by y plus x બરાબર c. આ તમારો જવાબ થશે. યસ આ તમારો આ સમીકરણનો ઉકેલ થશે. ઓકે, એકચ્યુઅલી આ એક્ઝામ્પલ લેવાનું મેઇન કારણ આ જ વસ્તુ હતું કે યસ અહીંયા x by y આવતું હતું એટલે યસ dx by dy પ્રકારનું થતું હતું એટલે એના પ્રમાણે આપણે આ વસ્તુ લીધી છે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી દો. એક વિશિષ્ટ ઉકેલનો દાખલો પણ હું તમને બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક આ દાખલો લખ્યો છે 12મો x² dy પ્લસ xy પ્લસ y² dx બરાબર 0 જ્યારે x બરાબર 1 ત્યારે y બરાબર 1 માટે વિશિષ્ટ ઉકેલ મેળવો. ઓકે, યસ વિકલ સમીકરણમાં એક ધ્યાનમાં રાખવાનું આપણે કે યસ આપણને સીધું સીધું ખબર પણ ના પડે કે યસ વિયોજનીય ચલ વાપરવાનું છે કે સમપરિમાણી પ્રમાણે જવાનું છે. dy by dx ને કરતા બનાવો એના પછી તમને દરેક વસ્તુનું રસ્તાઓ દેખાતા જશે. એટલે યસ અહીંયા આપણે dy by dx ને કરતા બનાવવું હતું. યસ અહીંયા વિશિષ્ટ ઉકેલ કીધું છે. યસ વ્યાપક ઉકેલ શોધીને છેલ્લે આ શરત પ્રમાણે વ્યાપક ઉકેલમાં જે અચળ આવે એ અચળનું મૂલ્ય મૂકી શોધીને પાછું વ્યાપક ઉકેલમાં મૂકવાનો વ્યાપક વિશિષ્ટ ઉકેલ કહેવાશે. એટલે અહીંયા યસ x² dy જમણી બાજુ લઈ જઈશ તો માઇનસ xy સોરી પ્લસ y² dx. યસ dy by dx કરતા બનાવવું તો dy by dx is equals to minus xy plus y² છેદમાં x². યસ હવે અહીંયાથી તમે જો નક્કી કરી શકો કે dy સાથે y વાળા પદો જાય અને dx સાથે x વાળા પદો, યસ એવું થઈ શકશે. યસ આ એક આવશે પણ આ બંનેમાંથી યસ x અને y સ્પષ્ટ ગુણાકારના સ્વરૂપમાં છૂટા થઈ શકશે નહીં. જો એ હોય તો જ આપણે dx સાથે dx નહીં યસ જે વિયોજનીય ચલમાં આપણે જોયું છે એના પ્રમાણે યસ એ શક્ય બનતું નથી. એટલે અહીંયા આપણા પાસે આ સમપરિમાણમાં પણ y બાર x વાળા પદો થાય છે કે x by y વાળા. અહીંયા જસ્ટ
વાય બાય એક્સ યસ વાય બાય એક્સ વાળું થશે યસ એ થોડું ઓબ્ઝર્વેશન રાખવાનું એટલે યસ આને તમારે એક કહી દેવાનું હવે વાય બાય એક્સ બરાબર વી લેતા માટે વાય ઇઝ ઇક્વલ્સ ટુ વી ઇન્ટુ એક્સ યસ આપણે અહીંયા ડીવાય બાય ડીએક્સ એટલે બંને બાજુ એક્સ ને સાપેક્ષ વિકલન કરતા માટે અહીંયા dy by dx is equals to v plus x into dv by dx are 1 are 2 and 3 1 2 અને 3 પર 3 yes next step dy by dx ની જગ્યાએ આ વસ્તુ v plus x dv by dx is equals to y દેખાય ત્યાં vx is minus x y ની જગ્યાએ vx plus yes y square એટલે v square x square આ વસ્તુ થશે છેદમાં આપણા પાસે તો x square છે જ અંશમાંથી x square સામાન્ય નીકળશે v plus x dv by dx is equals to minus x square સામાન્ય કાઢ્યું એટલે v plus v square છેદમાં x square આ કટ થઈ ગયું છેલ્લે આપણા પાસે આવશે v plus x dv by dx is equals to minus v square એ વસ્તુ આપણને મળશે v વાળા પદો બધા જ એક બાજુ અહીંયા x dv by dx is equals to yes minus v square minus v આ વસ્તુ થશે અહીંયા x dv by dx is equals to minus v square plus 2v આ વસ્તુ લખાશે dv સાથે v વાળા પદો dv છેદમાં v square plus 2v is equals to minus dx by x હવે છે ને અહીંયા આગળ કરવું હોય ને તો તમે અહીંયા બે રીતે એકચ્યુઅલી કરી શકો છો v square plus 2v છે ને તો અહીંયા તમે v કોમન કાઢશો તો v ને v plus 2 યસ એ પ્રકારના બે તમારા પાસે અવયવો થઈ જશે યસ પછી તમે આંશિક અપૂર્ણાંકની રીતે કરી શકશો તો એ વાંધો નથી v plus 2 minus v યસ તમારું 1/2 એ ગોઠવાઈ જશે અથવા તો અહીંયા પૂર્ણ વર્ગ કરશો તો પણ વાંધો નહીં બેમાંથી જે તમને યોગ્ય લાગે એ વસ્તુ તમે કરી શકો છો અહીંયા મારી દ્રષ્ટિએ અવયવ સરળ પડશે અહીંયા v કૌંસમાં v plus 2 is equals to minus dx by x લખાશે યસ હવે છે ને એકચ્યુઅલી બંને સુરેખ અને અનાવૃત હોય ને તો બંનેનો તફાવત મોટામાંથી v plus 2 minus v બે આવે 1/2 વડે ગુણ અને 1/2 વડે ભાગ એટલે 1/2 વડે ગુણવાનું 1/2 અહીંયા હું ફક્ત 2 v plus v dv આવું લખું છું યસ આ બેનો તફાવત હોય ને સુરેખ અનાવૃત હોય તો સીધું થઈ જશે યસ હવે અહીંયા કોઈ વાંધો નથી 1/2 આ v ની જગ્યાએ આપણે 2 ની જગ્યાએ v plus 2 minus v લખાશે બીજું કઈ નહીં આ બેનો તફાવત જ થશે અને આ બંને પદો ઉપર પણ આવી જશે અહીંયા v plus 2 dv is equals to minus dx by x બંને બાજુ સંકલિત કરતા 1/2 ઇન્ટિગ્રેશન આની નીચે આખું પદ મૂકીશ તો 1/v થશે માઇનસ અહીંયા 1/v plus 2 થશે dv is equals to minus dx by x ઓકે 2 ને આપણે તમે જમણી બાજુ લઈ જાઓ એટલે યસ x નો વર્ગ થઈ જાય અહીંયા આની જગ્યાએ લખાશે log more v minus log more v plus 2 ને હું જમણી બાજુ લઈ જઉં છું તો -2 log more x બધું જ લોગમાં આવી ગયું એટલે યસ log more c અહીંયા log more v છેદમાં v plus 2 m minus n
ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા યસ તમે આ વસ્તુ લખી શકશો માઇનસ લોગ આની જગ્યાએ એક્સ સ્ક્વેર 2 ને હું ઘાતમાં લઈ ગયો પ્લસ log mod c અહીંયા log v upon v plus 2 is equals to log c ભાગ્યા x સ્ક્વેર આવી વસ્તુ આપણે લખી શકીશું માટે બંને બાજુ log કાઢીશું યસ log કાઢી નાખવાનો છે v plus 2 v છેદમાં v plus 2 is equals to c છેદમાં x સ્ક્વેર v નું મૂલ્ય મૂકીએ v બરાબર શું છે y by x અહીંયા y by x છેદમાં y by x plus 2 is equals to c by x square આ વસ્તુ થશે અહીંયા x સામાન્ય નીકળી લસા નીકળશે y છેદમાં y plus 2x is equals to c x square થશે યસ હવે છે ને તમે સાદું સ્વરૂપ આપો અથવા તો પહેલા અચળ શોધી લો કોઈ વાંધો નથી અને 4 હવે x બરાબર 1 ત્યારે y બરાબર y માટે હવે x બરાબર 1 ત્યારે y બરાબર 1 યસ બધા 1 plus 2 આ વસ્તુ થશે is equals to c by 1 એટલે માટે આપણે લખી શકીશું c is equals to 1 by 3 c નું મૂલ્ય સમીકરણ 4 માં મૂકતા યસ આ વસ્તુ આપણે કરવાની છે યસ આપણે બહુ વખત કર્યું છે અહીંયા જસ્ટ વિશિષ્ટ ઉકેલ છે એના માટે જોવાનું c નું મૂલ્ય 1 by 3 મૂકીશું તો આપણને અહીંયા મળશે y છેદમાં y plus 2x is equals to 1 upon 3x square ચોકડી ગુણાકાર કરશો તો 2x plus y બરાબર 3x square y આ તમારો વિશિષ્ટ ઉકેલ કહેવાશે 2x plus y બરાબર 3x square y યસ ઇટ્સ યોર ફાઇનલ આન્સર અહીંયા c નીકળી ગયો વિશિષ્ટ ઉકેલ આપણને મળી ગયો ઓકે તો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના છે હવે હું તમને આજનું હોમવર્ક તમને આપી દઉં હોમવર્કમાં સ્વાધ્યાય 9.5 એક્ઝામ્પલ 5 8 અને 11 યસ 6 7 9 10 મેં કરાવડાયા છે યસ અને 12મું મેં કરાવડાયો છે તમારે જસ્ટ 5મું 8મું અને 11મું આ 3 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે કમ્પલસરી કરવાના છે સાથે સાથે કરવાના છે ઇઝી ચેપ્ટર છે નેક્સ્ટ લેક્ચરમાં યસ 9.5 માં થોડા ઘણા દાખલા જે મારે બતાવવાના છે બતાવીને આવા પર આધારિત પ્રકરણ ઉદાહરણો પ્રકરણ સ્વાધ્યાય તરફ આગળ વધીશું જે આપણો 2021 માટેનો બોર્ડનો રિડ્યુસ સિલેબસ છે એના પ્રમાણેનું એટલીસ્ટ ચેપ્ટર આપણે ફિનિશ કરવાનો પ્રયત્ન 1-2 જોઈએ છે ક્યાં સુધી થાય છે એમાં પછી આપણે જે બાકી રહ્યું છે હું તમને બતાવી દઈશ ઓકે આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું